आले मोहम्मद। तो જે ફરમાબરદારી છે આ દુનિયાની અંદર આપણે કરીએ છીએ, ફરમાબરદારી, નેકી, સારા અમલ, તો એના સવાબની વાત કરે છે કે એનો સવાબ કેવી રીતે મળે છે, કેટલો મળે છે, ક્યારે મળે છે, બરાબર? તો જુઓ, અગર આપણે સવાબની અને ફાયદાની વાત કરીએ છીએ તો આપણે લેતી દેતી કરીએ છીએ મૌલા સાથે. તો મૌલા તો કોઈનો ભાર રાખતો નથી અને આ ફરમાન મુબારકના અંદર દસોની બી વાત છે અને આપણા મજહબના અંદર બધી નેકી, આમાલ, ફરમાબરદારની બી વાત છે. તો અહીંયા મૌલાએ ફરમાવ્યું કે જો તમે સચ્ચાઈ અને યકીનથી અમને આપશો તો દિલના અંદર સચ્ચાઈ હોવી જોઈએ. આપણે પોતે ફરમાબરદાર હોવા જોઈએ, આપણે નેક અને પાક હોવા જોઈએ અને યકીનથી મૌલા પર સાચું ઈમાન હોવું જોઈએ. અને સચ્ચાઈ અને યકીનથી અમને આપશો તો આખરતમાં, તો આખરત શું છે? તો મૌલાએ ફરમાવ્યું કે ગુજરી ગયા બાદ આખરતની પરીક્ષા લેવામાં આવશે, બરાબર? તો આ જીવન પૂરું થાય છે અને એના પછી આખરત કીધી. અને આ જીવતા જીવ જ આપણે આપણા મન નફસ પર કાબુ કરી લઈએ. મનને મારો તો ગુર કહે મને મળો. તો આપણું મન ઉપર આપણે વિજય મેળવી દઈએ અને આપણું દિલ પાક અને સાફ થઈ જાય તો દિલ એટલે કે રૂહ પાક રાખવાથી મુક્તિ મળે છે. તો પછી આપણે સંપૂર્ણ રૂહાની જગતના અંદર, આખરતના અંદર, આ જીવનના અંદર જ આપણને પ્રવેશ મળે છે. તો આખરતમાં 1.25 લાખ મળશે અને દુનિયામાં પણ તેનો ફાયદો તમને હાંસલ થશે. તો આખરતના અંદર 1.25 લાખ મૌલાએ કીધું. મૌલાને સચ્ચાઈ અને યકીનથી આપશો તો એનો બદલો મળશે, સવાબ મળશે અને દુનિયામાં પણ તેનો ફાયદો થશે, બરાબર છે? અને જે લોકો સાચા દિલથી મૌલાના ઘરની, જમાતની, ઇલ્મની ખિદમત કરે છે, આમાલ સારા રાખે છે, નેકી અને સચ્ચાઈથી વર્તે છે, ફરમાબરદારીથી, તો એના અંદર આખરતના અંદર મૌલાએ ફરમાવ્યું કે 1.25 લાખ મળશે અને દુનિયામાં પણ ફાયદો થશે. પણ જો અધૂરા દિલવાળા છે કે જેમના દિલમાં શક અને વસવસો છે, તો એમના પૈસા વ્યર્થ જાય છે અને ફાયદો મળતો નથી, તો એવા લોકોના પૈસા અમે વાપરતા નથી. જેમ આવે છે તેમ ચાલ્યા જાય છે. અને એની મિસાલ મૌલાએ આપી કે જે ઝાડને કાંટા લાગ્યા હોય તો એના ફળ જે આવે છે એ ખાટા હોય છે. પણ જે સાચા ઈમાનદાર મોમનનું નાણું છે એના પૈસા છે. તો અહીંયા પૈસા એટલે એક તો દરેક ઇસ્માઇલી પર 2 ચીજો ફરજિયાત છે, બીજી બધી ચીજો મરજિયાત છે. એક તો 3 વખતની દુઆ જમાતખાનામાં જઈને પડવાની. અગર કોઈ ખાસ કારણસર જમાતખાને નથી જઈ શકતા તો જ્યાં પણ હોય ત્યાં દુઆનો વખત ગુજારી લેવો. અને દસોન જે ઇમામનો હક છે, જેને ઉશર અલ્લાહ કુરાનમાં કહેવાય છે, દસોન અને ખુમ્સ 5મો હિસ્સો એટલે કે 10%. તો ઇમામ આપણે હિન્દુસ્તાન જંબુદીપની જમાત છે, આપણને પીરે બોધેલા છે એટલે 10% મૌલાના છે, 18% પીરોનો હક છે. તો અત્યારે શાહ પીર બંને ખુદાવી નૂર મૌલાના શાહ કરીમ હાજરી ઇમામ છે. પણ જે જમાતને આપણા પુઠિયાના પીરોએ નથી બોધ્યા, દાખલા તરીકે નાસિર ખુસરુ એ આપણા પુઠિયોના પીર નથી. જેવી રીતે પીર સદરદીન સાહેબ, પીર હસન કરબીદીન સાહેબ, પીર તાજદીન, પીર સમદ સાહેબ, પીર સદગુર નૂર એ પુઠિયોના પીર છે. પણ નાસિર ખુસરુને બદખ્શાનની જમાત અને નોર્ધન પાકિસ્તાન, એ જે તાજિકિસ્તાનની જમાત, અફઘાનિસ્તાનની જમાત, એ લોકો એમને મોહબ્બતી માન આપીને પીર કહે છે, પણ એ પુઠિયોના પીર નથી. તો એમને પુઠિયોના પીરોએ નથી બોધ્યા જેવી રીતે આપણને બોધ્યા છે પીર સમદ, પીર સદગુર નૂર, પીર સદરદીન સાહેબ. તો એમના પર 10% દસોન છે, આપણા પર 12.5% દસોન છે. તો દસોન ફરજિયાત છે મતલબના અંદર અને 3 વખતની દુઆ ફરજિયાત છે. એના સિવાય બીજી જે ચીજો છે એ આપણી રાજી ખુશીથી મરજિયાત છે. આપણે આપણો વધારે રૂહાની પ્રગતિ કરવા ઈચ્છીએ છીએ, મૌલાનો વધારે રાજીપો હાંસલ કરવા માંગીએ છીએ તો કરીએ છીએ, બરાબર?
દસોન પછી જે દુઆ, મહેમાની છે, ચેરિટી છે, દાન પુણ્ય છે, એ બધું ફરજિયાત નથી. એ આપણી ઈચ્છા અને મરજી પર આધાર રાખે છે, પણ એના ફાયદા છે ચોક્કસ. બરાબર. તો દરેક નેકી ફરમાબરદારીનો આખરતના અંદર મોલાએ કીધું કે 1.25 લાખ આપીશ, અને દુનિયામાં પણ એનો ફાયદો થશે. પણ દુનિયામાં ફરમાન મુબારકના અંદર એ ખુલાસો નથી કર્યો કે દુનિયાના અંદર કેટલો ફાયદો, કેવી રીતે ફાયદો, કેટલો ફાયદો થશે, જેવી રીતે આખરતના અંદર 1.25 લાખ છે એ રીતે. પણ મૌલાએ કેવી રીતે ફાયદો થશે તો મૌલાએ ફરમાવ્યું કે સાચા ઈમાનદાર મોમનનું નાણું બૈતુલ માલમાં દાખલ થાય છે. તો બૈતુલ માલ, તો બૈતુલ ખયાલ, બૈતુલ જે શબ્દ છે બૈતુલ્લાહ, તો બૈતુલ નો મતલબ ઘર થાય છે. બૈતુલ્લાહ તો ખુદાનું ઘર, બૈતુલ ખયાલ તો કે ખુદાનો ખ્યાલ. તો જે ખયાલોનું ઘર છે બૈતુલ ખયાલ, તો કહેવાનો મતલબ બૈતુલ નો મતલબ ઘર થાય છે, એટલે મૌલાનું ઘર. તો મૌલાના ઘરમાં એ સાચા ઈમાનદાર મોમનોના પૈસા, નાણું મૌલાના ઘરમાં દાખલ થાય છે. તો મૌલા શું કરે છે એનું કે ગરીબો માટે ઇલ્મની પરવરિશ કરે છે. મૌલાએ ફરમાયું 48માં જુમામાં મૌલાએ ફરમાયું કે અમારા રસોડાનો ખર્ચ, અમારા પહેરવાના વસ્ત્રો અમે બનાવીએ છીએ. બરાબર. તો જો આપણે મૌલાને સિલ્વર જુબિલી, ગોલ્ડન જુબિલી, ડાયમંડ જુબિલીમાં નજરાણું આપ્યું, રૂબી જુબિલીના અંદર બી, તો એના અંદર મૌલાએ એના અંદર કઈ ઘણું વધારે એડ કરીને આપણને પાછું આપ્યું. અને જમાતની અને દુનિયાભરની લોકો માટે એનું લિવિંગ સ્ટાન્ડર્ડ ઉપર આવે, એ લોકો ઇલ્મ હાંસલ કરે, એજ્યુકેશન સારું મળે લોકોને, દુનિયામાંથી ગરીબી દૂર થાય અને લોકોની હેલ્થ સારી થાય, એના માટે મૌલા એ જે આપણે નજરાણું આપીએ છીએ એના અંદર કઈ ઘણું વધારે એડ કરીને મૌલા આપણને પાછું આપે છે, અને જમાત અને આખી દુનિયા માટે મૌલા એનો ઉપયોગ કરે છે. બરાબર. પણ મૌલાએ ફરમાયું કે એવા ઈમાનદારોનો પૈસો સારા કામોમાં વાપરવામાં આવે છે, તથા તેમાંથી બીજા ઘણા બાતુની ફાયદાઓ થાય છે, જે માટે અમે હાલ કહેવા માંગતા નથી. તો દરેક નેકી, ફરમાબરદારી, ઇબાદત, ઇલ્મ હાંસલ કરવું, સારા અમાલ, દિલની રૂહની પાકીઝગી, દરેક જે ફરમાબરદારીના સારા કામો છે એનો બદલો આ દુનિયાના અંદર અને પેલી દુનિયાના અંદર દરેક જગ્યાએ મળે છે. તો અહીંયા જે આખરતના અંદર 1.25 લાખ કીધા છે, બરાબર, અને આ દુનિયામાં પણ એનો ફાયદો થાય છે. તો જો આપણે જયારે ફાયદાની વાત કરીએ છીએ આ દુનિયાના અંદર પર્ટિક્યુલર, તો લગભગ આપણી ધ્યાન છે આપણું કે આપણી પાસે બહુ મોટો બંગલો આવી જાય, બહુ મોંઘી ગાડીઓ હોય અને બહુ કિંમતી વસ્ત્રો પહેરતા હોઈએ, ફરવાનો અને ખાવા પીવાનો બધા શોખો પૂરા થઈ જાય. લગભગ માણસો આ રીતે એની ગણતરી કરતા હોય છે. પણ એનાથી વધારે ઉત્તમ એ છે કે જે નેકીઓ અને બરકત છે કે આપણી ફેમિલી, આપણા બચ્ચાઓનું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રહે, બચ્ચાઓ સારું એજ્યુકેશન હાંસલ કરે, આપણા ફેમિલીના મેમ્બરો, બચ્ચાઓની તંદુરસ્તી જળવાય, આપણી ફેમિલી, આપણે બચ્ચાઓ ખિદમતગાર હોઈએ, મૌલાના છત્રછાયા પનાના અંદર હંમેશા મૌલાની મોહબ્બત કરતા રહીએ. તો આ બધી બહુ મોટી બરકત છે અને એની કોઈ કિંમત ના થઈ શકે એટલું અમૂલ્ય ચીજો છે. કારણ કે ઘણી વખતે આપણે શું ઈચ્છતા હોઈએ છીએ, હા, દુઆ દસોના અંદર આપણે પાબંદ હશું તો આપણે ઇન્શાઅલ્લાહ આપણે કદી મોહતાજ નહીં થઈએ કોઈ પણ ચીજના અંદર. આપણે સબર અને શુકરમાં રહીશું તો હંમેશા આપણે ખુશખુશાલ રહીશું. પણ દેખાદેખી અને લોભ લાલચ એનો કોઈ અંત નથી. દુનિયાના કાયદા આપણે પોતે બનાવ્યા છે અને આપણે પોતે જ એમાં ફસાઈએ છીએ, અને એ આપણી આશાઓ ઉમેદો પૂરી નથી થતી એટલે અસ્તગફિરુલ્લાહ આપણે એમ સમજીએ છીએ કે આપણને બરકત નથી. પણ એ તો આપણી લોભ અને લાલચ છે, અને જેમ દુનિયા દોડે છે એમ આપણે દોડીએ છીએ અને બધી આશા અને ઉમેદો આપણે બાંધીએ છીએ. પણ કહેવાનો મતલબ કે દુઆ દસોન ચોખ્ખી હશે, આપણી પાક હશે, તો આપણે મોહતાજ નહીં થઈએ, ખુશખુશાલ રહીશું, આપણું દિલ મૌલાની મોહબ્બતથી ભરેલું હશે. બીજું રૂહાની પ્રોગ્રેસ માટે
બંદગી ઇબાદત છે, ઇલ્મ હાંસલ કરવું છે, એ બધાની વ્યક્તિગત બાબતો છે, બરાબર, દાન પૂન કરવું છે. પણ આપણે જે બાતુની ફાયદા મૌલાએ ફરમાવ્યા એના પર આપણું ધ્યાન હોવું જોઈએ કે આપણા રૂહની દિલની પાકીઝગી, આપણા ફેમિલીના મેમ્બરો બચ્ચાઓની છેલ્લા દમ સુધી ઈમાનની સલામતી, મૌલાની મોહબ્બત, એનો ખ્યાલ હોવો જોઈએ. તો એના માટે એક બહુ બ્યુટીફુલ દાખલો છે, આગળ આપણે સાંભળેલો છે અને મૌલાએ બી ફરમાવ્યું છે, હજરત ઇમામ આકા મુસ્તનસિર બિલ્લાહ પીર પંજાતે જવાબ મદીના અંદર, કે મારી જે મોહબ્બત છે એ તો હું મારા ખાસ બંદાઓને આપીશ. તો આપણને એ ચીજની તલબ કેમ ના કરીએ? જે સૌથી ઉત્તમ બાબત છે કે અલ્હમ્દુલિલ્લાહ, અગર તમારા દિલમાં મોહબ્બત છે તો ઘણું જ છે. મોહબ્બતથી સર્વે ચીજો છે. તો આપણા પહેલા ઇમામ હજરત ઇમામ આકા મૌલા મુર્તઝા અલી સૈયદ ખુદાવંદ આલમીન ઇસ્લામના ચોથા ખલીફા બી હતા. તો મૌલાને લશ્કર બી હતું. તો એક વખતે મૌલાના લશ્કરના અંદર જે લોકો ખિદમત કરતા હતા તો ઘણા ટાઈમથી એમને મૌલાને અરજ કરી હતી પણ હિંમત નથી થતી. પછી એક વખતે બધા ગ્રુપ બનાવીને મૌલા પાસે આવ્યા અને હાથ જોડીને ઉભા રહ્યા. મૌલાએ કીધું બોલો, કે ખુદાવંદ કાંઈ અમને અરજ કરવી છે. તો કે બોલો. કે મૌલા જો અમે તમારી ખિદમતના રાત દિવસ છીએ અને અમે તો લશ્કરના અંદર છીએ અને જંગના અંદર પોતાનું માથું આપવા પણ તૈયાર છીએ. મૌલા કીધું હા. તો કે મૌલા અમે દુનિયાના અંદર કેટલા મુફલિસ છીએ, અમારી પાસે કઈ બહુ મોટું ધન દોલત નથી. આ તે મૌલા કીધું તો કે જે કાફરો છે તમને રસુલુલ્લાહ મૌલા કે તમને ખરાબ બોલે છે, તમારી ખિદમતી નથી કરતા, તમને મોહબ્બતી નથી કરતા, તો એમની પાસે દુનિયાનું કેટલું ધન દોલત ને માલ ને બધું છે. તો મૌલા હશે. મૌલાએ ફરમાવ્યું કે એમ છે કે હું તમને દરેકને, મૌલા મુર્તઝા અલી ફરમાવ્યું કે તમને દરેકને એક જણાને 25,000 દિરહમ આપું તો તમે મારું દામન છોડી દો. તો કે ના મૌલા, એ તો ના બને. મૌલા કીધું 50,000 આપું. તો કે ના મૌલા. બધાને 1 લાખ આપું. તો કે ના. તો મૌલા કીધું આખી દુનિયાની દોલત તમને આપી દો, તમે મારું દામન છોડી દો, મારી મોહબ્બત છોડી દો. તો મૌલાના પગમાં પડીને બધા રડવા લાગ્યા. તો કે મૌલા ના, આખી જહાનની દોલત તું આપી દે ને તો બી અમે તારી મોહબ્બત અને તારું દામન નહીં છોડીએ. તો મૌલાએ ફરમાવ્યું કે હવે તમને ખબર પડી કે કાફરો પાસે શું છે અને તમારી પાસે શું છે. તો મૌલાની ખિદમત અને એની મોહબ્બતથી કોઈ વધારે ઉત્તમ ચીજ નથી. તો આપણે જે બી આપણે દુનિયાના અંદર નેકી કરીએ છીએ તો એ ચીજની તલબ કેમ ના કરીએ કે મૌલા તારી મોહબ્બત જોઈએ છે. લેતી દેતી ના કરીએ કે મૌલા મેં આ તારા માટે કર્યું, તું મારા માટે આમ કરી દે. તો એ તો વેપાર થઈ ગયો. તો પછી બાકી કાંઈ ના રહ્યું. પછી જે કર્યું તું એ બધું એના આવેદના અંદર કઈ લઈ લીધું. પણ મોહબ્બત માંગો મૌલાની, કે મૌલા તારી મોહબ્બત જોઈએ છે અને મોહબ્બતની એટલી ટોચ, એટલી ઊંચાઈ, બુલંદી જોવે છે કે તારા નૂરના અંદર એક થઈ જઈએ. જો ઈશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. બરાબર. તો એ ચીજની આપણે માગણી કરીએ. બરાબર છે. તો જો તમને ગોલ્ડન જુબલીના ફરમાન મુબારકના અંદર, કદાચ ડાયમંડ જુબલીના ફરમાન મુબારકના અંદર બી નજરાણું મૌલાને આપણે પેશ કર્યું, ટાઈમ, નોલેજ અને દુનિયાના પૈસાઓનું, રાઈટ. તો મૌલાએ એની દુઆઓ આપીને મૌલાએ કીધું કે આનું અવેજ, આની બરકાત તમને એ રીતે મળે કે તમે તમારું જીવન એથિકલી, એટલે કે ફરમાન બરદારીથી, સારા અમાલથી તમે જીવી શકો. તો મૌલા આ ચીજ આપવા માંગે છે. બરાબર છે. તો જો આપણે એવું બાંધીને ના રાખીએ કે આપણે દસોન તો ફરજિયાત છે આપણે અને દરેક મજહબના અંદર દેવાનું છે. તો દસોન જુઓ, મૌલાએ ફરમાનમાં ફરમાવ્યું કે એક તો દસોન ઇમામનો હક છે. આપણે મૌલાની બૈયત કરી છે તો આપણે પર દસોન ફરજિયાત છે. બીજું કે એક પરખ છે. મૌલાએ ફરમાવ્યું કે દસોન તમારા ઉપર પરખ છે. અમે તમને શા માટે નથી કહેતા તમે 200 રકાત નમાઝ પઢો? તો કે એક આ 10નો 8મો ભાગ આપતા જજો. એ પરખ પૂરી નથી કરતા તો બીજી કઈ પરખ નાખીએ? તો 10 પરખ બી છે, કસોટી બી છે. ઇમામનો હક છે, 10 કસોટી છે. અને ત્રીજું કે આપણા કોઈ પણ માણસના અંદર સૌથી વધારે મોહબ્બત પૈસાની હોય છે. કારણ કે દુનિયાની દરેક ચીજ પૈસાથી ચાલે છે. બરાબર. સવારે ઘરેથી ઉઠીએ તો પંખો ચાલતો હોય, એસી ચાલતો હોય તો એનું બિલ ભરવા માટે પૈસા જોવે છે. જે બેડ પર સૂતા હોઈએ છે એ બી પૈસાથી ખરીદેલું હોય છે. બ્રશ કરીએ છીએ, ટૂથપેસ્ટ, એ બી પૈસા થાય છે.
નાસ્તો કરીએ છીએ એનાથી પૈસા થાય છે, ગાડી ડ્રાઈવ કરીએ છીએ એનું પેટ્રોલ છે, ગેસ છે, ગાડીના ખર્ચા છે, બધું. એટલે બધું દુનિયાના દરેક કામો પૈસાથી ચાલે છે, બરાબર. તો એક માણસની પૈસા સાથે મોહબ્બત લાગેલી હોય છે, અને જેની કમાઈ હલાલ છે, પાક છે, અને એમાંથી ચોખ્ખી દસોદ આપે છે, તો એના દિલના અંદરથી પૈસાની મોહબ્બત ઓછી થાય છે, અને એનું દિલ કુશાદે થાય છે, વિશાળ થાય છે, દિલ સિંહ જેવું થાય છે, દિલના અંદર મૌલાની મોહબ્બત પેદા થાય છે. તો જો આગળ પૈગંબરોના જીવનના અંદર જોઈએ તો લગભગ 1,24,000 પૈગંબરો થઈ ગયા. મેજોરિટી મોટા ભાગના પૈગંબરો ચરવા હતા, કે ઘેટા બકરા ચરાવતા હતા, જે ઉર્દુમાં કહે છે કે ચરવાયા, તો ભેડ બકરી ચરાને વાલે, બરાબર. તો મોટા ભાગના પૈગંબરો ગોવાળ હતા અને ઘેટા બકરા ચરાવવા વાળા હતા, રાઈટ. તો દુનિયામાં કોઈ પૈગંબરો, તો ખુદાની સૌથી નજીક કોણ છે? તો પીર પૈગંબરો છે. તો એ કોઈ બહુ ધન દોલત વાળા નતા, જેવી રીતે નમરૂદ, ફિરોન, એ બધા કાફરો હતા, બહુ પૈસા વાળા હતા, દુનિયાની બહુ જાહુ જલાલી વાળા હતા. તો પૈગંબરો, મોસ્ટલી પૈગંબરો ઘેટા બકરા ચરાવવા વાળા હતા. હા, પૈગંબરોના અંદર બી બાદશાહો થઈ ગયા છે. સુલેમાન પૈગંબર, દાઉદ પૈગંબર, એ લોકો બધા બાદશાહ હતા. પણ મોસ્ટલી મેજોરિટી જોઈએ તો પૈગંબરો ખુદાની નજીક હતા. તો સૌથી મોટું એમને શું મળ્યું? કે ખુદાની મોહબ્બત મળી, ખુદાની કુરબત મળી, ખુદાની નજદીકી મળી. તો આપણે એની તલબ કરીએ, બરાબર છે. પીરોના જીવનના અંદર જોઈએ તો સૌથી નજીક મૌલાને પીર પૈગંબરો છે. તો પીરોએ, તાઈઓએ, મૌલાના આશકોએ પોતાની જાન કુરબાનો કરી દીધી, કેટલી પગપાળા મુસાફરી કરી, કેટલી પોતા પર તકલીફો, જહેમતો ઉપાડી, રાઈટ. તો કોઈ દુનિયાબાને મેજોરિટી પીર પૈગંબરો પૈસા વાળા નતા, મૌલાના દાઈઓ, આશકો, પણ એમનું દિલ મૌલાની મોહબ્બતથી ભરપૂર હતું. જેના માટે મૌલા ફરમાવે છે કે તમારી પાસે પૈસો નથી તો શું થયું? ધર્મના કામમાં તમારી પાસે હિંમત છે તો તમારી પાસે અખૂટ દોલત છે. દુનિયાના પૈસા વાળો પાસે તો માલ ખૂટી જશે, પણ તમારી પાસે અગર ધર્મના કામમાં તમારી પાસે હિંમત છે તો તમારી પાસે કદી ના ખૂટે એટલી દોલત છે. સરકાર સાહેબની ખિદમત બજાવી, એ જ મોમનનો પૈસો છે, અને એ જ મોમનનું લક્ષણ છે. તો મૌલાની મોહબ્બતથી દિલ ભરપૂર હોવું જોઈએ. જે હજરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબ, આપણે આગળ દાખલો સાંભળેલો છે કે મુંબઈ સાઉથના અંદર હસનાબાદ જમાતખાના અંદર મૌલા પધાર્યા. તો મૌલાએ બધાને પૂછ્યું કે પૈસે વાલા કોણ હે? તો એક જણાએ કીધું કે મૌલા, નામ આપ્યું. તો મૌલાએ કીધું કેમ? તો કે મૌલા એની પાસે ઘોડા ગાડીઓ બહુ છે. તો મૌલાએ કીધું નહીં, વો નહીં. પછી પૂછ્યું તો પૈસે વાલા કોણ હે? તો બીજાએ કીધું કે મૌલા આ. તો કે મૌલાએ કીધું ક્યો? કે એની પાસે મોટર ગાડીઓ બહુ છે. તો મૌલાએ ના પાડી. પછી મૌલા આજુબાજુ જોયું, પછી મુખી લાલજી દેવરાજ, જેને જીનાન મુબારકની બહુ ખિદમત કરી હોય આપણા ઇસ્માઇલી મઝહબના અંદર, તો વારસ ઇસ્માઇલ ગાંગજી અને મુખી લાલજી દેવરાજ, એમણે જીનાન મુબારકની બહુ ખિદમત કરી છે. તો મુખી લાલજી દેવરાજ અદબથી ઉભા હતા. પછી મૌલાએ કીધું કે મુખી તુમ બોલો. તો મુખી લાલજી દેવરાજ જીનાનો પાઠ બોલ્યા. સતગુરુ કહે રહે કે સબ જુગ દેખ્યા નિર્ધના અને ધનવંત ન દેખ્યા કોઈ, ધનવંત તાકુ આખી જેની પ્રીત પિયાસુ હોય. કે આખી દુનિયા જોઈ, સતગુરુ સાચો ગુરુ એમ કે છે, આખી દુનિયા જોઈ પણ બધા ભિખારી જોયા, નિર્ધન જોયા, ધન વગરના ભિખારી જોયા, ધનવંત કોઈ ના જોયું. તો ધનવંત કોણ છે? ધનવંત તાકુ આખી જેની પ્રીત પિયાસુ હોય, કે જેના દિલના અંદર મૌલા માટે સાચી મોહબ્બત છે, એ ધનવંત છે, એ પૈસા વાળો છે. તો મૌલા બહુ ખુશ થયા અને મૌલાએ બહુ મુબારકી આપી, દુઆ આપી મુખી સાહેબને કે હા, એ સચ્ચે પૈસે વાળા હે, કે આ પૈસા વાળો છે, બરાબર. પછી મૌલા પધાર્યા. તો ભાઈઓ, અત્યારે આપણે ખુશાલીના ગીતો વગાડીએ છીએ, તો પહેલા જમાનાના અંદર ભાઈઓ ગરબા રમતી, રાસડા ગાતી અને ગિનાનો બોલતી. તો ગિનાન બોલાઈ રહ્યું હતું કે જે માગું તું હી દેવે. તો મૌલા એકદમ ગાડીમાંથી ઉતરી બંધ કરો. તો લોકોએ ગિનાન બંધ કરી નાખ્યું અને ગરબા ગાવાનું બંધ કરી નાખ્યું, રમવાનું. તો મૌલા કીધું જબ દેખો તો માંગને કી બાત કરતે હો, કારણ કે ગિનાની કરીના અંદર શું હતું કે જે માગું તું હી દેવે.
પછી મોલાએ કીધું કે આગે સે બોલો, પહેલે સે બોલો. પછી એક બાઈ બોલ્યા કે સાહેબજી તું મોરે મન ભાવે, અવર મોરે ચિત્ત ના આવે, દૂજા કોઈ મન ન ભાવે, સાહેબજી તું મોરે મન ભાવે. મોલા કીધું હા, મોહબ્બત की बात करो. તો મોહબ્બત નું નામ જ છે કુરબાની, સેક્રિફાઈસ. મોહબ્બત કઈ નથી માંગતું, એ તો મોહબ્બત જ કરે છે, મોહબ્બત કરે છે. અને એને તો એક જે તા પરવાના ક્ષમાના અંદર એક થઈ જાય છે એવી મોહબ્બત હોય છે. બસ તારા નૂરના અંદર એક થઈ જવું છે, મારી ખુદી, મારી હસ્તી મટાવી દેવી છે. જો પતંગિયું છે તે બત્તીની રોશની જોઈ ઈશ્ક તથા મોહબ્બત સાથે પોતાની જાન બાળી નાખે છે. તેઓનો એટલો ઈશ્ક અને એટલી મોહબ્બત છે કે કઈ પતંગિયા જીવ આપી દે છે. તમે પણ ખુદાવંદ તાલા પ્રત્યે હોશ રાખો, તમે એવા આશક થાઓ. તમે તમારા હાજર ઇમામ પ્રત્યે ઈશ્ક રાખો, તેથી ઉત્તમ બીજું કાંઈ જ નથી. તમે તમારા મૌલાના ઈશ્કમાં મદહોશ રહો, એવો ઈશ્ક રાખો કે ઈશ્કમાં ને ઈશ્કમાં જિંદગી ખલાસ થઈ જાય. તો કાયમ દાયમ તું મોરો સ્વામી, મૌલા છે જે કાંઈ છે તે રૂહ જ છે. હું કહું છું જે કાંઈ છે તે યા અલી જ છે. એ નૂરના અંદર, એ મૌલાના અંદર આપણી ખુદી ખતમ કરી એક થઈ જઈએ તો મૌલાની મોહબ્બતના તલબગાર થઈએ. અને એ મોહબ્બતને એટલી બુલંદી સુધી લઈ જઈએ કે જો ઈશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. બરાબર. અને કોઈ પણ ચીજ નહીં માગો, ફક્ત કીધું માગવું જોઈએ તો તમે સિદ્ધો કરો ત્યારે માગો કે અમને અસલ મકાને પહોંચાડો. તો પછી દુનિયાના અંદર ફરમાબરદારી, નેકી, ઇબાદત કરીએ છીએ, જે બી સારા કામો કરીએ છીએ ભલાઈના, નેકીના, તો કોઈ ચીજ માગણી નથી હોતી. નહીં માગો તો બી એ તો કોઈનો ભાર રાખતો નથી. બોલે ફરા કે સામી મારો એવો કે કોઈને ના રાખે ભાર. સામીને આલો એક વાર તો સામી આલે 100 વાર. તો ભાઈ આ ગિનાની કરી બી કહે છે 100 વાર. તો એનો મતલબ એમ થાય છે કે એક ભાવના છે કે ઘણું બધું આપશે તમને. બરાબર. તો ઘણા બધાનો મતલબ એમ નથી થતો કે દુનિયાના અંદર બહુ માલે તુદાર હોઈએ, એનો મતલબ એમ નથી થતો. હા, દુનિયાના અંદર જે જીવન જરૂરિયાતની ચીજો છે એ આપણને મળી જાય અને આપણું જીવન સાદું સરળ હોય અને આપણે નેક અને પાક હોઈએ, દિલ મૌલાની મોહબ્બતથી ભરપૂર હોઈએ, કોઈ ચીજના મોહતાજ ના હોઈએ, તો આ સૌથી મોટી બરકત છે. તો મૌલા કોઈનો ભાર રાખતો નથી. સામીને આલો એક વાર તો સામી આલે 100 વાર. તમે એક કદમ ચાલીને આવો છો, અમે 100 કદમ વધારે ચાલીને આવીએ છીએ. તમે અમને એક વસો ચાહો છો, અમે તમને 100 વસા વધારે ચાહીએ છીએ. તો બરાબર છે. તો એક આ બાબતનો આપણે ખ્યાલ કરીએ તો આખરતના અંદર 1.25 લાખ છે. અને આપણે કુરાને પાકની વાત કરીએ તો કુરાનના અંદર સૂરે અનમ છે તો 6ઠ્ઠી સૂરા છે, એની આયાત નંબર છે 160. તો એના અંદર ખુદાવંદ તાલા ફરમાવે છે આ બાબત માટે જે અત્યારે આપણો સવાલ છે. તો સૂરે અનમ 6ઠ્ઠી સૂરા છે કુરાને પાકમાં અને એની 160મી આયાત છે કે જે સારા કૃત્ય સહિત આવશે તેને માટે તેથી 10 ગણું છે, અને દુષ્ટ કામ સહિત આવશે તેના પ્રમાણ સિવાય તેને સજા કરવામાં આવશે નહીં અને તેઓના ઉપર જોલમ કરવામાં આવશે નહીં. તો જે આ કુરાન પાકની આયાત છે એના અંદર જે ખુદાવંદ તાલા ફરમાવે છે કે જે સારા કૃત્ય સહિત આવશે, કૃત્ય એટલે કામ, સારા કામ એટલે બધી ઇબાદત, બંદગી, નેકી, સારા અમલ બધું આવી ગયું. સારા કામ સાથે આવશે ખુદા કે મારા હુજુરમાં આવશે તો તેના માટે તેથી 10 ગણું છે, તો 10 ગણો બદલો આપશે. બરાબર છે. અને જે ખરાબ કામ કરશે તો એક ખરાબ કામ કર્યું હશે એનો બદલો એટલે કે એની સજા 1 ગણી થશે. પણ નેકી એક કરશે તો એનું 10 ગણું આપીશ. પણ મૌલાએ તો આપણને 48માં જોવામાં કીધું કે 1.25 લાખ આપીશ. બરાબર. તો અહીંયા જે આલિમો છે તો એનો ખુલાસો એમ કરે છે કે દુનિયાના અંદર આ જે કુરાન પાકની આયાતના અંદર ખુલાસો નથી કર્યો કે દુનિયા આખરત, પણ આલિમો, કુરાનના આલિમો એનો મતલબ એમ કરે છે કે દુનિયાના અંદર જે નેકી કરશો એનો 10 ગણો બદલો આ દુનિયામાં આપશે. બરાબર. પણ આલિમો રસૂલિલ્લાહની હદીસ ટાંકીને એમ કે છે કે દુનિયાના અંદર 10 ગણો
અને આખરતના અંદર 70 ગણો એનો ફાયદો મળશે. પણ કોઈ ફરમાન મુબારકના અંદર એ રીતે ઉલ્લેખ નથી, પણ આખરતના અંદર તો આપણા મઝહબના અંદર મૌલાએ ફરમાવ્યું કે 1.25 લાખ આપીશ, બરાબર છે. અને સામી મારો એવો કે કોઈને ના રાખો ભારત, સામીને આલો એક વાર તો સામી આલે 100 વાર. પણ કહેવાનો મતલબ કે આપણે સવાબ અને ફાયદાની વાત કરીએ છીએ, તો જ્યારે આપણે કોઈ ચીજની વાત કરીએ છીએ અને એવું ઇલમ હાંસલ કરીએ છીએ અને એ ચીજોની ફિકર કરીએ છીએ, તો આપણું દિલો દિમાગના અંદર, આપણા રૂહના અંદર એ ચીજ આવી જાય છે કે માગણી આવી જાય છે, સવાબ અને ફાયદા એની વાત આવી જાય છે. પછી મોહબ્બતની વાત નથી થતી, અથવા મોહબ્બત હોય છે તો એ ઓછી થઈ જાય છે. તો હંમેશા આપણે આપણા દિલના અંદર મૌલાની મોહબ્બતની તલબ કરીએ, રાઈટ. જે માટે મૌલાએ ફરમાવ્યું કે એક બાપને 2 દીકરા હોય, એક દીકરો છે તે ખિદમત કરે છે અને કોઈ પણ ચીજની માંગણી નથી કરતો, અને બીજો દીકરો છે તે ખિદમત નથી કરતો અને 100 રૂપિયાની માંગણી કરે છે. તો હવે તમે વિચાર કર્યો કે કયો દીકરો બાપને વહાલો લાગશે? તો જે ખિદમત કરે છે અને કોઈ પણ ચીજની માંગણી નથી કરતો, એ મૌલાને સૌથી વહાલો લાગે છે, બરાબર. તો આપણે વેપાર ના કરીએ કે મૌલા મેં તારા માટે આમ કર્યું તો તું મારા માટે આમ કર દે. બસ આપણે શુક્ર અલ્હમ્દુલિલ્લાહ કરીએ, સીધો કરીએ અને એમ દુઆ માંગીએ કે મૌલા આજ સુધી અમારા દિન ને દુનિયામાં જે સારું હતું તે મારા માટે, મારી ફેમિલી, જગતભરના તમામ ઇસ્માઇલીન અને કુલ રૂહાની, કુલ કાયનાત માટે કર્યું. તો અમે તારા લાખો શુક્રાના અદા કરીએ છીએ, અને આગળ પણ ભવિષ્યના અંદર અમારા માટે જે સારું હોય તું કરજે. તો પછી દિલના અંદર એક જ ચીજ આવે છે કે સિદ્ધો કરો ત્યારે માંગો કે અમને અસલ મકાને પહોંચાડો, બસ તારા નૂરમાં એક થઈ જવું છે. તો એ જ ખ્યાલમાં રાખીને બધી નેકી, ફરમાબરદારી, સારા અમાલ, ઇબાદત, બંદગી, ઇલ્મ હાસલ કરવું, પાક અને સાફ રહેવું, એ દરેક ચીજો એ ધ્યાનમાં રાખીને આપણે કરીએ કે મૌલાની મોહબ્બતના અંદર એક થઈ જવું છે. તો જે સવાલ હતો એ આપણે મૌલાના ફરમાનથી, જીનાનથી અને કુરાનથી સમજવાની આપણે કોશિશ કરી. હવે જે બીજા સવાલો છે, તો એમાં ભાઈનું કેવું છે કે તમે ક્રિયા પ્રથા માટે કંઈક વાયજ કરો અને કંઈક નાની ક્લિપ બનાવીને મને મોકલો તો સારું છે. તમે મારા કોન્ટેક્ટમાં છો અને મને સવાલ પૂછો છો, અભ્યાસ કરો છો. તો જો તો શું છે કે એના અંદર શું છે કે નાની નાની ક્લિપો બનાવીને બધું કામ વધી જાય છે. કામ વધવાનું કોઈ પેલું નથી, કામ તો કરવું છે, ઇલમ હાંસલ કરવાનું છે ને ઇલમ જ્ઞાનનો ફેલાવો કરવો છે. દરેકના દિલ મૌલાના મોહબ્બતથી, નૂરથી, ઇલમથી ભરપૂર કરી દેવા છે. પણ એનાથી બેટર શું છે કે તમે જે રીતે હમણાં સવાલ પૂછો છો એ રીતે પૂછતા રહો. તમને કોઈ સવાલ હોય તો આપણી આ શુક્રવારની 2 કલાકની વાયદ છે, એના અંદર હું એના જવાબ આપીશ, અને હું જે વાયદની રેકોર્ડિંગ મોકલું છું એના નીચે મેન્શન કરું છું કે આ વાયદના અંદર શું શું છે. દરેક ચીજો તો આપણે ના બતાવી શકીએ, પણ મેજોરિટી જે વાયદના અંદર ચીજો હોય છે એ આપણે મેન્શન કરેલી હોય છે ડ્રાફ્ટના અંદર, તો આપણે ચેક કરીને એ ક્યારે પણ આપણે સાંભળી શકીએ છીએ. તો કે જે આપણો સવાલ હોય સંદર્ભના અંદર વાય છે. તો તમે આ રીતે સવાલ પૂછતા રહો, જે તમને, તો હું ઇન્શાઅલ્લાહ કોશિશ કરતો રહીશ એના જવાબ આપવાની. તો ક્રિયા પ્રથાની તમે વાત કરો છો, તો પર્ટિક્યુલર કઈ ક્રિયા પ્રથા માટે તમે વાત કરો છો, રાઈટ? તો એ તમે જણાવો. તો મઝહબના અંદર ઘણી બધી ચીજો છે, રાઈટ. આપણે જમાતખાનામાં દાખલ થઈએ છીએ ત્યારે હાઈ જિંદા બોલીએ છીએ, જમાત બેઠીઓ કાયમ પાયા બોલે છે, આપણે મુખી સાહેબ પાસે દુઆ કરાવીએ છીએ, તોબો તોબો તકસીદાર, સિજદો કરીને જમાતખાનામાં બેસીએ છીએ, પછી જ્ઞાન સાંભળીએ છીએ, ફરમાન મુબારક સાંભળીએ છીએ, તસ્બીહ થાય છે, દુઆ થાય છે, વહેલી સવારની બંદગી થાય છે, પછી નાંદી મહેમાની છે, સુફરો છે, બધું છે, રાઈટ. તો પર્ટિક્યુલર આપણે નિયાઝ છે, છાટા છે, તો પર્ટિક્યુલર આપણે કઈ ક્રિયા પ્રથાની વાત કરી રહ્યા છે એ તમે જણાવો, બરાબર. તો આ વખતે એમને અમુક ચીજો જણાવી છે. તો જુઓ, તો સવાલો છે એટલે હું જવાબ આપું છું. તો એ ભાઈનું કેવું છે કે હું એ ભાઈનું નામ નથી આપતો કે કોઈ જગાનું નામ નથી આપતો, કે લગભગ જગ્યાએ હવે નિયાઝ માટે 5 પ્યાલીઓ નથી મુકાતી, તો 4 મુકાય છે.
તો હા, અમેરિકાના અંદર હવે 4 મુકાય છે અને મેં સંદર્ભના અંદર કીધેલું છે, પણ ચલો એ તો હવે અત્યારે મુકાય છે. અને એ ભાઈ કદાચ બહારથી કહેતા હોય તો એમનું કેવું છે કે કોઈ જગ્યાએ 4 મુકાય છે, એમને પોતે જોડે 6 મુકાય છે. એ તો એક મોટી જમાતની વાત કરે છે કે બહુ જમાત હોય છે તો એક પ્લેટના અંદર 15 પ્યાલીઓ મૂકે છે નિયાઝની, અને જમાત એ રીતે નિયાઝ પીવે છે. તો એમણે કોશિશ કરી છે એ ચીજ કહેવાની, અને એક મિશનરી સાહેબનું નામ આપીને એ કહે છે, પણ હું નામ નથી આપતો, કે એમણે પણ આ 5 પ્યાલીઓ માટે કોશિશ કરી છે, તો એમને પણ લગભગ 5 વખત વાઇઝ કરતા બંધ કરી દેવામાં આવ્યા હતા. તો જુઓ, તો જાહેરની અંદર તો ઘણી બધી ચીજો છે મતલબના અંદર. તો પર્ટિક્યુલર નિયાઝની પ્યાલીઓ માટે આપણે વાત કરીએ તો એવું કોઈ સ્પષ્ટ ફરમાન નથી આપણી પાસે, કોઈ જ્ઞાનની કડી નથી કે 5 પ્યાલીઓ જ હોવી જોઈએ, બરાબર. પણ આપણી પાસે બધા ફરમાન મુબારક બી નથી. દાખલા તરીકે આપણી પાસે ફરમાન મુબારક કેટલા છે, તો મેં આગળ કીધેલું છે એમ 49 જુમાના અંદર જુઓ, મૌલા મુર્તઝાલીના કલામ છે પહેલા જુમાના, પછી હઝરત ઇમામ જાફર સાદિકનો રસાલો છે, એ ફરમાન મુબારક છે આપણી પાસે. હઝરત ઇમામ આકા મુસ્તનસિર બિલા, એમના ફરમાન મુબારક જે પીર પંજાતે જવામર્દી કહેવાય છે, એ ફરમાન મુબારક છે. પછી આપણી પાસે આગા અલી શાહ મા બાપના ફરમાન મુબારક છે, હસન અલી શાહ મા બાપના ફરમાન મુબારક, હઝરત ઇમામ આકા સુલ્તાન મોહમ્મદ શાહના ફરમાન મુબારક, ખુદાબિન નૂર મૌલાના શાહ કરીમ હાજર ઇમામના ફરમાન મુબારક. આ ફરમાન મુબારકો આપણી પાસે છે, બરાબર. પણ એ પણ સંપૂર્ણ આપણી પાસે પ્રિન્ટેડ નથી, બરાબર. તો આપણે જે પણ બોલીએ છીએ એમના આધારે બોલીએ છીએ, અને પીરોના જે ગિનાનો છે આપણી પાસે એના આધારે આપણે બોલીએ છીએ, બરાબર. પણ કદાચ પીરો એ પ્રથા રાખી હોય, કારણ કે આપણે બચપનથી જંપુ દ્વીપના અંદર, ઇન્ડિયા પાકિસ્તાનના અંદર આપણે જોતા આવ્યા છીએ બચપનથી કે નિયાઝની 5 પ્યાલીઓ રાખવામાં આવે છે. અને આપણી નાઇટ સ્કૂલના ટીચરો આપણને સમજાવતા હતા કે જેવી રીતે જાહેરના અંદર આ નિયાઝની 5 પ્યાલીઓ છે અને એના અંદર એક જ નિયાઝ ભરવામાં આવે છે આબે સફા, એવી રીતે 5 પ્યાલીઓ છે એક સિમ્બોલ છે, પ્રતીક છે કે 5 પ્યાલીઓ એ મિસાલ પંજતન પાક છે. પંજ એટલે 5, તન એટલે શરીર, અને 5 પાક જીસમ મુબારક. એના અંદર એક જ નૂર છે જે રસૂલિલ્લાહ, ખુદાબિન મૌલા મુર્તઝાલી, હઝરત બીબી ફાતિમા ખાતુને જન્નત, અને હઝરત ઇમામ હુસૈન અને હઝરત હસન અલૈહિસ્સલામ. તો એ પંજતન પાક છે, એનું પ્રતીક છે કે 5 પ્યાલીઓ એ પંજતન પાકના અંદર એક જ નૂર છે. એવી રીતે આ 5 પ્યાલીઓના અંદર એક જ નિયાઝ આબે સફા છે. તો લગભગ તો પીરોએ જ આ પ્રથા ચાલુ કરી હશે હિન્દુસ્તાનના અંદર 5 પ્યાલીઓની, અને ઇન્ડિયા પાકિસ્તાનના અંદર તો હજુ બી એ પ્રથા છે જ, બરાબર છે. અમુક જગ્યાએ કદાચ નહીં હોય તો હોવું જોઈએ. હું પણ માનું છું કે જે જાહેરના અંદર જે ક્રિયા પ્રથા છે એ એકચ્યુઅલ જે રીતે છે એ રીતે જળવાવી જોઈએ, કારણ કે જાહેરના અંદર જ એકચ્યુઅલ એ રીતે નહીં જળવાય તો પછી એનું બાતું સમજવા માટે કોઈ કોશિશ નહીં કરે. દાખલા તરીકે મારું પોતાનું માનવું છે કે 5 પ્યાલીઓ જ હોવી જોઈએ, કારણ કે એના પાછળ જે ફિલોસોફી છે એ 5 પ્યાલીઓના અંદર એક જ આબે સફા છે. એ રીતે પંજતન પાક એ 5 જીસમ મુબારકના અંદર એક જ ખુદાનું નૂર છે. તો હવે સમજો કે કોઈ 4 પ્યાલીઓ મૂકે છે, 6 મૂકે છે, 15 મૂકે છે, તો ફ્યુચરનું જનરેશન છે 25-50 વર્ષે તમે કોઈને કહેશો તો એ બચ્ચાઓ માને જ નહીં કે તમારી ભૂલ થાય છે. 4 પ્યાલીઓ, 6 અને 15 પ્યાલીઓ હોવી જોઈએ, તમે 5 પ્યાલી ક્યાંથી લાવ્યા? તો આપણું જ કોઈ માને નહીં, કારણ કે બચ્ચાઓ એમ કહેશે અમે વર્ષોથી આ જોતા આવ્યા છે, તમે ક્યાંથી લાવ્યા? તમારી ભૂલ થાય છે. તો જે ક્રિયા પ્રથા છે આપણી, અને તો એ પ્રમાણે જે જળવાઈ રાખવી જોઈએ, બરાબર. પણ શું છે કે જાહેરી બાબતો ઘણી બધી છે અને આપણે પ્યાર મોહબ્બતથી કહી શકીએ છીએ, પણ કોઈ એના પર નથી અમલ કરતું તો આપણે કોઈ જબરદસ્તી નથી કરી શકતા, બરાબર છે. તો પછી એમને ભાઈએ કીધું અને કે 5 પ્યાલી હોવી જોઈએ, તો એના અંદર થોડું અમલ બી થયું, સંપૂર્ણ તો ના થયું પણ થોડો અમલ થયો, બરાબર. પછી બીજા એમનો એક સવાલ છે કે જે કોઈ એક જગ્યાની વાત કરે છે, તો એમને કીધું કે ત્યાં 6 વખત મહેમાની થાય છે. જે અવ્વલ મહેમાની થાય છે, જે નાંદી સ્ટાર્ટ થાય છે ત્યારે એ 6 વખતે થાય છે. તો એમણે મુખી સાહેબને અરજ કરી કે 3 વખત હોવું જોઈએ,
કે કોઈ વાઈદના અંદર હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબ ફરમાવ્યું છે કે 3 વખત હોવું જોઈએ. તો મુફતી સાહેબે કબૂલ કર્યું કે તમારી વાત બરાબર છે, પણ આ ઘણું લાંબા સમયથી અહીંયા ચાલે છે, તો આપણે એને ધીરે ધીરે અમલમાં લાવીએ ને. બધાને આદત પડી ગઈ છે, તો એકદમ ના પાડશું તો લોકોને સારું નહીં લાગે, તો એમને વિશ્વાસમાં લઈને પછી એ ધીરે ધીરે પછી એ ચીજ અમલમાં આવી. પણ અહીંયા મારે ભાઈને એમ કહેવાનું છે કે જે નાંદી સ્ટાર્ટ થાય છે અને જે અવ્વલ મહેમાની થાય છે, એ હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબે 3 વખત નથી કીધું. એકચ્યુઅલી અબુલી મિસરી સાહેબના વાહિદના અંદર છે. તો જુઓ, ઘણી ચીજો આપણી પાસે જે ફરમાન મુબારક અને બધા મટીરિયલ હોય છે એ આપણા કરતા વાહિદીનો મિસ્ટરીઓ પાસે વધારે હોય છે. કોઈ ચીજ આપણા પાસે નથી હોતી, તો ઘણી વખત એ મિશનરીઓ કે છે તો એના અંદર આપણને આપણો અભ્યાસ જે હોય તો એ પણ આપણને કે છે કે આ વાત સાચી છે. બરાબર. દાખલા તરીકે કરાચીના અંદર થોડા વર્ષો પહેલા આપણે જે અલ અઝહર ગાર્ડન છે કરાચી સિટીના બહાર, જે આપણા ઇસ્માઇલીઓ રહે છે, ત્યાં જે ત્રાસવાદી હુમલો થયો અને 35 થી 40 આપણા ઇસ્માઇલીઓ શહીદ થઈ ગયા, તો પાકિસ્તાનના સિનિયર મિસ્ટરીએ એના અંદર કીધું છે કે મૌલા પાસે જયારે આ ચીજ રજૂ કરવામાં આવી તો મૌલાએ ફરમાવ્યું કે તમે દરેક ચીજને દુનિયા રીતે ના જુઓ, રૂહાનિયત રીતે જુઓ. તો આ ફરમાન મુબારક પ્રિન્ટેડ નથી આપણી પાસે, રાઈટ, પણ આપણે માનીએ છીએ કે એ રીતે કાઉન્સિલ તરીકા બોર્ડ અને મિસ્ટરીઓ પાસેથી આપણી પાસે મૌલા પાસેની એ ફરમાન મુબારક આપણી પાસે આવ્યું છે, તો આપણે એને કબૂલ કરીએ છીએ, એ પ્રિન્ટેડ ના હોવા છતાં પણ, રાઈટ. તો એ જ રીતે અબુલી મિસરી સાહેબે વાહિદના અંદર કીધું છે કે હઝરત ઇમામ આકા સુલતાન સાહેબ જયારે આફ્રિકા પધાર્યા ફર્સ્ટ ટાઈમ, તો મૌલા જમાતખાનાના અંદર આવતા હતા રોજ, અને મૌલા માટે એક ખુરશી રાખવામાં આવતી હતી. તો મૌલાની હાજરીના અંદર દુઆ પડાતી હતી, દરેક ધાર્મિક ક્રિયાઓ થતી હતી. તો એક ભાઈ જે નાંદી કરતો હતો એને નાંદી સ્ટાર્ટ કરી, તો સમજો કે 1 રૂપિયો, પછી 1.5 રૂપિયો કે 2 રૂપિયા કર્યું, પછી 2 રૂપિયા 2 રૂપિયા, એમ 10 થી 15 વખત બોલ્યો. તો મૌલાએ કીધું 3 દફા બોલો. સમજો કે 2 રૂપિયા છે તો 2 રૂપિયા અલા મેરિયા, 2 રૂપિયા 2 રૂપિયા, એમ 3 વખત બોલો, એના પછી ખેર કર દો. તો એ નાંદી કરવાની વાત છે, અવ્વલ મહેમાનીની વાત નથી. તો આ ભાઈનો જે સવાલ છે, તો નાંદી માટે મૌલાએ કીધું છે કોઈ નાંદી કરવા વાળો હોય, કોઈ કિંમત પર આવીને રોકાઈ ગયો 2 રૂપિયા, એનાથી કોઈ આગળ નથી બોલતું, તો પછી 3 વખત બોલો, 2 રૂપિયા 2 રૂપિયા 2 રૂપિયા, પછી ખેર કરો. બરાબર. તો એના માટે કીધું છે. બરાબર. તો બીજું એ ભાઈનો સવાલ છે કે જે બેતુલ ખ્યાલનું જે બંદગી છે વહેલી સવારની, એના પહેલા મૌલાએ ચા પીવાની ના પાડી છે. હા, બરાબર છે. હઝરત ઇમામ આકા સુલતાન નું ફરમાન છે, બેતુલ ખ્યાલનું ફરમાન છે, અને મૌલાએ ચા પીવાની બિલકુલ મના કરેલી છે. તો એનાથી તમારી રૂહાની શક્તિમાં ઘટાડો થાય છે. મૌલાએ કારણ બી આપ્યું છે. આ પહેલું ફરમાન છે, મૌલાએ ફરમાય છે ના પીવો છે આ. બરાબર. પણ પછી એના અંદરથી લગભગ જુમા ભગતે અરજ કરી કે મૌલા અમને નીંદ આવે છે બહુ, તો અમે શું ચા પીએ. તો પછી મૌલાએ પહેલા તો ના પાડી નહીં પીવો, પણ તેમ છતાં આપણે મૌલાનું કેવું નથી માનવું ને પીવું છે. તો પછી મૌલાએ કીધું કે આ રીતે ચા પીવો, 1 મિનિટ તમે પાણીના અંદર ચાય પત્તી નાખીને 1 મિનિટ ચૂલા પર રાખો, પછી ઉતારી દો, થોડું દૂધ નાખીને પીવો. બરાબર છે. નાની પ્યાલી પીવો. તો એ રીતે મૌલાએ કીધેલું છે. પણ મૌલાએ પોતા તરફથી જે ફરમાવ્યું કે નહીં પીવો એટલે નહીં પીવો. બરાબર. તો બરાબર છે. ભાઈએ કીધું કે હું કઉ છું કોઈ જગ્યાએ તો કોઈ માનતું નથી, તો મેં કીધું કે આવી તો જાહેરી બાબતો ઘણી બધી છે, તમારું દિલ થાય તો જીવે જમાત, અને જેવા લોકો એ રીતે એમનો અદબ જળવાય, એમનું માન જળવાય, એ રીતે અલગથી બોલાવીને પ્યારથી કહેવાનું. આપણે કોઈના પર જબરદસ્તી નથી કરી શકતા. પણ એક બીજી એમનું કહેવાનું મતલબ એ ગંભીર બાબત એ છે, જો આ સવાલો છે એટલે હું જવાબ આપું છું. હું પર્ટિક્યુલર કોઈ જગાની કે કોઈ જમાતની કે કોઈ લીડરોની નિંદા નથી કરતો, પણ જે અબુલ મિસરી સાહેબે પોતાના વાયજોના અંદર આ બધું કીધેલું છે ચોખ્ખે ચોખ્ખું, રાઈટ. તો હું એ રીતે કહું છું, સવાલો છે એટલે મારો તો જવાબ આપવાનો છે. બરાબર. પણ એ ભાઈનું કેવું છે કે એક મોટી જમાત છે, ત્યાં જેવું સવારની વહેલી બેતુલ ખાની બંદગી માટે એનાઉન્સમેન્ટ થાય છે કે જમાત પોતાના જાતમાં હોશિયાર થઈ બેસો, અને મૌલા કરમ બક્ષી ફરમાવી પોતાના બાતુની નૂરાની દીદાર નસીબ કરે, તો જેવું પછી જમાતખાનાની લાઈટો ઝાંખી થાય છે અને જમાત 4 વાગે બંદગીમાં બેસે છે,
તો જમાતના ઘણા બધા સભ્યો ઉભા થઈને ચા પીવા જાય છે, પણ એમને સૌથી માઠું એ લાગ્યું કે જે પાટ પર બેતુલ ખ્યાલના મુખી સાહેબ કામડિયા સાહેબ બેઠા હતા એ બંને ઓલવેઝ ઉભા થઈને ચા માટે જતા રહે છે. તો આ બરાબર નથી. તો એમણે કીધું કે મેં જયારે જમાતખાના અંદર બી નહીં, જમાતખાનું છૂટીને બેતુલ ખ્યાલના મુખી સાહેબને અલગથી એમની સાથે વાત કરી કે અમે 2 જણા છે, બીજું કોઈ નહીં. એમને પ્યાર મોહબ્બતથી કીધું કે આ મૌલાની ગાદી છે અને કોઈને એક તો મુખી કે કામડિયા સાહેબમાંથી કોઈ એક તો એ ગાદી પર બેઠેલું હોવું જોઈએ. એ રીતે મૌલાનું જમાતના અંદર જમાત છે અને બંદી બી જમાતી ક્રિયા છે, અને એ દરમિયાન મુખી કામડિયા બંને જગા નથી છોડી શકતા. તો એમને સારું ના લાગ્યું. કામડિયા સાહેબને વાત કરી હતી બેતુ ખ્યાલના, અને એમને સારું ના લાગ્યું અને એ નારાજ થઈ ગયા અને પછી મારી સાથે બોલવાનું બંધ કરી દીધું કે હું ગિનાન બોલતો હતો તો મને ગિનાનના વારા બી બંધ કરી નાખ્યા મને આપવાના. પણ મેં સબર કરી બહુ ટાઈમથી અને હું કાંઈ ના બોલ્યો. પછી એમને સામેથી મને વારા આપ્યા, પણ એમને કોઈ જે હતું એના પર અમલ ના થયો અને મને એના માટે એમને સોરી બી ના કીધું કે એના પર આપણે અમલ કરીશું. તો આ બાબત મેં આખી સાંભળી લીધી. તો મારું એમ કેવું છે કે જે મુખી સાહેબ કામડિયા સાહેબની જગા છે, મુખિયાળીમાં કામડિયાની જગા છે, એ મૌલાની જગા છે અને મૌલાએ પોતાના પ્રતિનિધિ તરીકે, પોતાના રિપ્રેઝેન્ટેટિવ તરીકે એમને રાખ્યા છે, રાઈટ. તો આપણે મુખી સાહેબ કામડિયા સાહેબ પાસે દુઆ કરાવીએ છીએ તો આપણે એમ જ બોલીએ છીએ કે તોબો તોબો તકસીદાર બંદો સરતા પા ગુનેગાર યા શાહ. આપણે યા મુખી સાહેબ, યા કામડિયા સાહેબ હસ્તગરફુલ્લાહ એમ નથી બોલતા. યા શાહ તું બક્ષે બક્ષણાર, કે મૌલા તું બક્ષવા વાળો છે, મને મારા ગુના બક્ષી દે. તો આપણે મૌલાને હાજર નાજર સમજીએ છીએ. એ તખત મૌલાનું છે, જગા મૌલાની છે અને મૌલાએ પોતાના રિપ્રેઝેન્ટેટિવ મૂક્યા છે. તો પહેલા તો ચા માટે મૌલાએ ના જ પાડી છે, બરાબર. બીજું કે મુખી સાહેબ કામડિયા સાહેબમાંથી બેમાંથી કોઈને જરૂરી હોય અને વોશરૂમ યુઝ કરવું છે કે કોઈ જરૂરી ચીજ માટે જવું પડે બહાર, તો બેમાંથી એક જણ એ જગ્યા પર હોવો જ જોઈએ, ગાદી પર. એક વખતે કરીમ હાજરીમાં અંદર તમે વાઈડમાં સાંભળ્યું હશે કે મૌલાની હુજુરના અંદર એક જમાતના મુખી અને કામડિયા સાહેબ બંને હુજુરમાં ગયા જમાતની મહેમાની અને જમાતના પ્રશ્નો લઈને. પછી મૌલાએ કીધું કે તમે બંને જણા એક જ જમાતના, તમે મુખી સાહેબ કામડિયા સાહેબ બંને જણા મારી પાસે આવ્યા છો, તો કે નેક્સ્ટ ટાઈમ તમે આ ચીજનું ધ્યાન રાખજો કે તમારા બેમાંથી એક જણ તો જમાતના અંદર હાજર હોવો જોઈએ. બંને જણ આ રીતે નહીં આવો એમ, બરાબર. તો આ ચીજનો દરેક જગ્યાએ આપણે વાય સાંભળ્યું છે અને આ ચીજનો ઉલ્લેખ છે, બરાબર. પણ હું એ ભાઈને મુબારકી આપું છું કે તમે સાચી વાત કીધી અમને અને એમનું માન જાળવીને જમાતખાનાની બહાર અલગથી કામડિયા સાહેબને બોલાવીને બહુ પ્યાર મોહબ્બતથી કીધું. અને અમલ કરવો ના કરવો એમની મરજીની વાત છે, બરાબર. તો તમે તમારું કામ પૂરું કર્યું અને તમે સબર કરી, બહુ મુબારકીને કાબિલ છે કે તમે ગિનાન બોલતા હતા, તમને વારા બંધ કરી દેવામાં આવ્યા, તો તેમ છતાં તમે સબર કરી અને પછી તમને વારા સ્ટાર્ટ થઈ ગયા. પણ જે અમલ ના થયો તો ભાઈ એ તો ભાઈ દરેકની વ્યક્તિગત બાબત છે ને. આપણે અમલ કોઈના પર જબરદસ્તી નથી કરી શકતા. મોલાએ ફરમાવ્યું કે અમારા દાદાશ્રી ફરમાવતા હતા, અમે પણ ફરમાવી છે, ઘોડાને પાણી સુધી લઈ જઈ શકાય પણ તેને જબરદસ્તી તો પાણી ના પીવડાવી શકાય, બરાબર છે. બીજો સવાલ છે એમનો કે હમણાં એ કોઈ જગ્યાએ એક ભાઈએ મને એ બી કીધું કે એ અલી અલ્લાહના ગિનાન બોલતા હતા, તો પછી જે વારા આપવા વાળાએ પૂછ્યું કે કયું ગિનાન બોલવાનો છો, તો કીધું કે અલી અલ્લાહનું. તો કે મુખી સાહેબે ના પાડી છે ગિનાન બોલવાનું. તો પેલા ભાઈએ કીધું કે ખરેખર મુખી સાહેબે ના પાડી છે, હું મુખી સાહેબને જઈને અરજ કરું? તો કે ના કે કામડિયા સાહેબે કીધું છે કે મોટી જમાત હોય ને ત્યારે અલી અલ્લાહના ગિનાન ના બોલવાના. તો પેલા ભાઈએ કીધું કે તો હું રજા આપતા હોય તો કામડિયા સાહેબને અરજ કરું? તો કે ના તમે બોલો, વાંધો નહીં. તો એવાનો કહેવાનો મતલબ કે વારા આપવા વાળા પોતાના રીતે જ આ બધું ગોઠવીને બોલે છે. અસ્તગરફુલ્લાહ, હું કોઈની નિંદા નથી કરતો. વારા આપવા એ બી પોતાનો ટાઈમ આપે છે, ખિદમત કરે છે. પણ અગર ખરેખર કોઈ આ રીતે કર્યું હોય તો એમને ના કરવું જોઈએ. અને એ બી મુખી સાહેબ કામડિયા સાહેબનું નામ લઈને જૂઠું ના બોલવું જોઈએ, બરાબર. કારણ કે પછી સાંભળવાળા એમ સમજે છે કે ખરેખર મુખી સાહેબ કામડિયા સાહેબે આમ કીધું હશે તો બહુ મોટું ગુનાનું કામ છે, બરાબર. આ રીતે ના કરવું જોઈએ. તો એ ભાઈનું કહેવાનું મતલબ છે કે મુખી સાહેબ કામડિયા સાહેબ પોસ્ટ પરથી ઉતરી ગયા અને પછી હું તો બીજા જમાતખાને જવા લાગ્યો. મને ગિનાનના વારા ના મળવા લાગ્યા, તો બીજા જમાતખાનામાં મને ગિનાનના વારા મળતા હતા વધારે, ત્યાં જવા લાગ્યો.
તો પછી બહુ ટાઈમ પછી આ જમાતખાને આવ્યો, તો જ્યાં પહેલા હું ગિનાન બોલતો હતો. તો જે મુખીદાસ કામરે સાહેબ ઉતરી ગયા, એમને પૂછ્યું કે હમણાં અહીંયા નથી આવતા. તો મેં કીધું કે પહેલા મને અહીંયા ગિનાન બોલવાનો વારો મળતો હતો, પણ અહીંયા નથી મળતો, તો હવે બીજા જમાતખાનામાં ત્યાં વારા મળે છે, તો ત્યાં જાઉં છું. તો એ ભાઈ કે મેં મુખીદાસ કામડા સાહેબ જે એમને જે ઉતરી ગયા પોસ્ટ પર, એમને કીધું કે જયારે તમે પોસ્ટ પર હતા તો મેં કોઈ વારા આપવા વાળાનું નામ ના કીધું, પણ મારી સાથે આમ થયું હતું કે મને મુખી સાહેબ કામડા સાહેબનું નામ લઈને કીધું હતું કે અલી અલ્લાહના ગિનાન ના બોલવાના. તો એમણે કીધું કે ના, અમે તો એવું કોઈ ચીજ નથી કીધું, ગિનાન તો ગિનાન જ છે, બધા ગિનાન છે, એ રીતે અલી અલ્લાહનું બી ગિનાન છે, અમે કોઈને નથી કીધું. પણ ચલો, એ ભાઈને એમ કેવું છે કે ચલો મુખી સાહેબ કામડા સાહેબ જે ઉતરી ગયા પોસ્ટ પરથી, એમણે કબૂલ કર્યું કે અમે નથી કીધું. પણ કદાચ એમ તો કહી શકતા હતા કે કોણ વારા વાળું છે, ચલો અમારું નામ લઈને આમ બોલ્યા હતા, તો જરા બોલાવીએ, આપણે મીટિંગ કરીએ, અમે મુખી સાહેબ કામડા સાહેબ, વારા આપવા વાળા 2 જણા અને તમે 5 જણા, અને એમને કહીએ કે ભાઈ તમે તમારે આ રીતે અમારું નામ લઈને ના કરવું જોઈએ, અને આ તમારી ભૂલ છે, બરાબર. કારણ કે પછી એ રીતે કામ કરવામાં નથી આવતું, તો હજુ પણ એ થવાના ચાન્સ છે, બરાબર. તો વાત તમારી સાચી છે, પણ તમે સબર કરી તો એના માટે તમને બહુ મુબારકી છે, અને બહુ પ્યાર મોહબ્બતથી જે બી ચીજો કહો છો, દરેકનું માન જાળવીને અને પ્યાર મોહબ્બતથી કહો છો, તો બહુ સારું કહેવાય. બીજું એમનું કેવું છે કે આપણે જયારે જમાતખાનામાં દુઆ પડાવીએ છીએ, તો દુઆના અંદર નોર્મલી શું હોય છે કે મુખી સાહેબ કામડા સાહેબ એમ કે છે કે બિસ્મિલ્લાહ. તો મુખી સાહેબ દુઆ જો અમરો, કે મુખી સાહેબ તમે અમરા આપો, હુકમ આપો, તો હું દુઆ પડવાનું શરૂ કરું. તો મુખી સાહેબ કહે છે કે દુઆ જો હાજર ઇમામ હાજર ઇમામ જો અમરા, કે હાજર ઇમામના હુકમથી શરૂઆત કરો, રાઈટ. એક આપણી આ પ્રથા છે જમપુદીપના ઇસ્માઇલની દુઆ પડવાની, કે મુખી સાહેબ બિસ્મિલ્લાહ બોલે છે તો આપણે મુખી સાહેબને રદ કરી છે, મુખી સાહેબ તમે હુકમ કરો તો હું દુઆ પડાવું. તો મુખી સાહેબને કહે છે કે મૌલાનો હુકમ, તમે દુઆ પડાવવાનું શરૂ કરો, રાઈટ. તો એમનું કેવું છે, એક જમાતના અંદર એક બુજુર્ગ ભાઈ હતા, અને મુખી સાહેબ કામડિયા સાહેબ નહોતા અને મુખ્યાનીમાં હતા. તો કદાચ એવું હશે કે નાની જમાત હોય તો જેવી રીતે કેનેડાના અંદર નાના ટાઉનના અંદર હોય છે કે મુખી સાહેબ જેન્ટ્સ હોય છે, લેડીઝના અંદર મુખ્યાનીમાં હોય છે, અને મુખીના પોસ્ટ પર બી લેડીઝ હોય છે. તો એ રીતે કદાચ હશે. તો એમ કેવું કે મુખી સાહેબ નતા, અને મુખ્યાનીમાં એ બિસ્મિલ્લાહ કીધું, અને પેલા ભાઈ અમર મુખી સાહેબ જો એમ ના બોલ્યા, અને મુખ્યાનીમાં બી એ બોલવાનો મોકો ના મળ્યો કે અમર હાજર ઇમામ જો, અને પેલા બિસ્મિલ્લાહ બોલ્યા, અને એ ભાઈએ દુઆ સ્ટાર્ટ કરી દીધી, બરાબર. તો જો આ કોઈ બહુ મોટી બાબત નથી. પહેલી વાત તો એ ભાઈ દુઆ પડાવવાળા બુજુર્ગ છે, બરાબર, તમે પોતે પૂછો તો મોટી ઉંમરના છે, તો એમને કદાચ સાંભળ્યું ના હોય, બરાબર, અને કદાચ એમના ખ્યાલમાંથી નીકળ્યું હોય. કોઈ અજાણતા કરે છે અને જાણી જોઈને કરે છે, એના અંદર બહુ મોટો ફરક છે, બરાબર. બીજું કે આપણી પ્રથા છે, બરાબર, એને જાળવી રાખવી જોઈએ, કે એના અંદર ઇલમ એ છે કે મુખી જમાતખાનાના અંદર મુખી સાહેબના હુકમથી બધું થાય છે, પણ મુખી સાહેબ બી એમ કે છે કે મારા ઉપર બી મૌલાનો હુકમ છે, તો તમે મૌલાનો હુકમથી શરૂઆત કરો, રાઈટ. પણ જયારે બિસ્મિલ્લાહ બોલાય છે તો મુખી સાહેબ પોતે જ કે છે, અથવા મુખ્યાનીમાં, કે અલ્લાહના નામથી શરૂ કરો, તો મૌલાના નામથી શરૂઆત કરીએ છીએ, બરાબર. ચલો, આપણી પ્રથા છે, એના અંદર ફિલસૂફી છે, તત્વજ્ઞાન છે, કે મુખી સાહેબના ઉપર બી ખુદાનો હુકમ છે, મૌલાએ ફરમાયું મુખી અમારો નોકર છે, બરાબર. તો એ બાબતો છે. બીજું, માશાલ્લાહ, એક ભાઈનું એમ કેવું છે કે એ જ્યાં રહે છે તો ત્યાં 2 જમાતખાના છે શહેરના અંદર. એક જમાતખાનું કઈ 2.5-3 માઇલ છે, અને બીજું જમાતખાનું એ 2.5-3 કિલોમીટર છે, અને બીજું 6 કિલોમીટર છે. તો જ્યાં 6 કિલોમીટર જે જમાતખાનું છે એમના ઘરેથી, તો ત્યાં થોડી જમાત મોટી છે, 200-250, અને સવારે કઈ 15-20 જણા આવે છે. પણ જ્યાં 2.5 કિલોમીટર છે ત્યાં 80ની જમાત છે ટોટલ, અને સવારે જમાતખાનું ખુલતું જ નથી. તો એ જે જમાતખાનું ખુલતું નથી 2.5 કિલોમીટર, એ મુખી સાહેબના જે સાંજે 5 પર મુખી સાહેબ કામડિયા સાહેબ બેસે છે, તો એમને અરજ કરી સવારે જમાતખાનું ખોલવા માટે, તો કે ભાઈ કોઈ આવતું નથી, તમારે આવવું હોય તો આ તમને ચાવી આપી, તમે પોતે ખોલીને બેસો. તો કોઈ આવતું નથી. સવારે ઉઠીને જમાતખાને જાય છે 4 વાગે, અને જમાતખાનું ખોલીને પોતે એકલા બેસે છે. ઘરેથી નિયાઝની પ્યાલી લઈ જાય છે, અને દુઆ પડીને પોતે ત્યાં નિયાઝ પી લે છે. કોઈ ઘટપાટની સ્થાપના થતી નથી, બરાબર.
તો એમનું કેવું છે કે કોઈ જગ્યાએ એમને સાંભળ્યું છે કે 5 જણા હોય તો જ ગટપાટની સ્થાપના થાય. તો મેં તો કોઈ એવું કોઈ ફરમાન મુબારક વાંચ્યું નથી કે 5 જણા હોય તો ગટપાટની સ્થાપના થાય. હા, પણ જમાતના અંદર કોઈ હોય જ ના હોય તો પછી કેવી રીતે ગટપાટની સ્થાપના થાય? બરાબર. તો મારું એમ માનવું છે કે તમે કોશિશ કરી કે તમે સવારે, બહુ સારી કોશિશ કહેવાય કે સવારે જમાતખાનું નથી ખુલતું અને તમે મુખી સાહેબને અરજ કરીને ચાવી લીધી અને તમને ચાવી આપવામાં આવી, તમે રોજ સવારે જમાખાનું ખુલો છો, પણ તમારે સિવાય લાંબા ટાઈમથી કોઈ પણ આવતું નથી, રાઈટ? તો પછી તમને આ બધા સવાલ રહેતા હોય કે ભાઈ ગટપાટની સ્થાપના નથી થતી ને આ બધું, તો પછી તમે તમારાથી પૂરી કોશિશ કરી દીધી, હવે તમને લાગે છે કે તમારા સિવાય કોઈ સવારે જમાખાને નથી આવતું, તો જે 6 કિલોમીટર છે તમારા ઘરેથી, 2.5 કિલોમીટર તમારી પાસે કાર બી છે, 2.5 કિલોમીટર બી ડ્રાઈવ કરશો તો 5 મિનિટ તો થશે, અને 6 કિલોમીટર કરશો તો 10 મિનિટ થશે, બહુ વધારે દૂર નથી. તો ત્યાં જમાત આવે છે સવારે 15-20 જણાની, તો ત્યાં તમે જાઓ 6 કિલોમીટર, તો ત્યાં ગટપાટની સ્થાપના બી થશે. દરેક ધાર્મિક ક્રિયાઓ સવારે જમાખાનું ખુલતું હશે તો સવારની જે ધાર્મિક ક્રિયાઓ છે એ બધી થતી હશે, તો ત્યાં તમે જાઓ. મારું કેવું એમ છે, બરાબર? પણ માશાઅલ્લાહ તમારી હિંમતને હું દાદ આપું છું કે સવારે ઉઠીને તમે એક પર્ટિક્યુલર જમાતખાનાના સેન્ટરના અંદર તમે જોયું કે સવારે જમાતખાનું નથી ખુલતું, તો તમે મુખી સાહેબ કામરે સાહેબને અરજ કરી અને તમે એના માટે પૂરી કોશિશ કરી કે ભાઈ તમે જમાતખાનું ખોલ્યું અને લોકો જમાતખાને આવે, પણ કોઈ ના આવ્યું તો મોલા તો તમારી નિયત, ભલે કોઈ ના આવ્યું પણ તમારી નિયત તો મોલાએ કબૂલ કરી ને માશાઅલ્લાહ બહુ સારી હિંમત અને ખિદમત કરી. એમનું કેવું છે કે મેં ઘણી જગ્યાએ, બીજી જગ્યાએ બી સેન્ટરોમાં ગયો છું અને એક સેન્ટરના અંદર સવારે બિલકુલ જમાતખાનું નહોતું ખુલતું અને મેં મુખી સાહેબ કામરે સાહેબને અરજ કરીને મેં જમાતખાનું ખોલ્યું, તો પછી 5-10 જણા સવારે આવવા લાગ્યા અને નિયમિત સવારે જમાતખાનું પછી ખુલ્લું થઈ ગયું. તો માશાઅલ્લાહ જુઓ, તો તમે એટલા હિંમત વાળો છો કે પોતાના રૂહને બી સંભાળો છો અને બીજાના રૂહોનો બી ખ્યાલ કરો છો, તો મુબારકી છે. તો બહુ મોટી કુરબાની છે, નીંદની કુરબાની આપો છો પોતાના સમયની અને આટલું હિંમત કરો છો, તો માશાઅલ્લાહ બહુ તારીફે કાબિલ છે તમારું કામ અને મોલા તમને ઓર ધર્મના કામ માટે તમને હિંમત, શક્તિ, પ્રેરણા આપે અને તમારી મોલા ખિદમત કબૂલ કરે. તો આ બધા સવાલો છે એમના. અને બીજો સવાલ એ છે કે લગભગ બધે વાયદો સાંભળે છે અને ઘણી જગ્યાએ વાયદના અંદર આપણી પાસે એવા રેફરન્સો ફરમાન મુબારકના અંદર નથી હોતા, તો અમુક ચીજો છે. તો એમનું કેવું છે કે એમને વાયદના અંદર સાંભળ્યું છે કે આપણે જમાતખાનામાં દુઆ પડવા જઈએ અને આપણું ધ્યાન ના લાગતું હોય, પણ જમાતખાનાના અંદર એવી રૂહાનીઓ છે, એવા જીવો છે કે જેમના કારણે આપણી દુઆ કબૂલ થાય છે, બરાબર? તો આવા અક્ષર શબ્દ ક્યાંય ફરમાન મુબારકના અંદર નથી, પણ ફરમાન મુબારકના અંદર એમ છે મોલા કે એકઠા મળીને ઇબાદત બંદગી કરવામાં ઘણો સવાબ છે, બરાબર? તો જે જાહેરના અંદર જમાતખાનું છે એવી રચના છે કે ત્યાં આપણે જમાતખાને જઈએ તો ધાર્મિક ક્રિયાઓ થાય છે, ગુનાની બક્ષામણી છે, હાય જિંદા કાયમ પાયા, ફરમાન, ઇલમ, જ્ઞાન આપણે સાંભળીએ છીએ, તસ્બીહ થાય છે, દુઆ, ઇબાદત બંદગી થાય છે, થાળ સુફરો, મહેમાની થાય છે, બરાબર? તો નિયામતોથી ભરેલું છે જમાતખાનું. તો અને ત્યાં એકઠા મળીને મુલાકાત, એકઠા મળીને ઇબાદત બંદગી કરવામાં જો ઘણો સવાબ છે, બરાબર છે? તો શું છે કે ના ફક્ત એક જ જણાના હકમાં દુઆ મંગાય છે, દરેકના હકના અંદર દુઆઓ મંગાય છે. તો જુઓ, પીરો એ બી પીર સદરી મા બાપ માટે મૌલાએ શું ફરમાયું કે પીર સદરથી એકલો જતો હતો ત્યારે પણ સમજતો હતો કે ખુદા મારી પાસે છે અને તેને કદી પણ બુરું કામ કર્યું નથી. તેને યકીન હતું કે હું ખુદાથી નજીક છું. તમે તમારા માતા પિતાના દેખતા ખરાબ કામ કરી શકશો ને, તેમજ ખરાબ શબ્દ પણ બોલી શકશો ને. તે જ પ્રમાણે જે ખુદાને પોતાની પાસે હાજર સમજે છે તે બદકામ કરી શકતો નથી, તે નેક કામ જ કરશે. તો પીર સદરે કદી બુરું કામ કર્યું નથી, મૌલાએ ફરમાયું. પણ એ પીર સદરથી મા બાપ શું જ્ઞાનમાં લખે છે કે સામે અમે તમારું સર્વે કુછ ખાધું, મયા કરો તો જીવડો છૂટે. ખાધું હશે કે નહીં, કે ઓછું ખાધું છે ને, બધું ખાઈ લીધું છે તમારું. હવે તમે મહેરબાની કરો, દયા કરો, મયા કરો તો જીવડો છૂટે. તો કહેવાનો મતલબ પીરે પોતાની જમાતને એના અંદર ઇન્ક્લુડ કરીને જમાત વતી મૌલા પાસે અરજ ગુજારી કે અમે બહુ ગુનેગાર છીએ, નાફરમાની કરી છે, તમારું બધું ખાઈ લીધું છે, હવે તમે મહેરબાની કરો, દયા કરો. તો શું છે કે જમાતખાનાના અંદર બી, જમાતના અંદર એવા રૂહો, એવા જીવો હોય છે જે
ફિર હસન કબીર સાહેબે પોતાની ઇબાદત બંદગી કે ભાઈ મૌલાને રજ કરી કે મૌલા મને તો ખાટી છાશ આવી છે, તો આમાં તો કાંઈ નીકળે એમ નથી, બધું માખણ તો મારા બાપ દાદા લઈ ગયા. તો મૌલાએ કીધું તું તારી ઇબાદત બંદગી જમાતને આપી દે. તો આપણી જમાતના અંદર, જમાતખાનાના અંદર બી એવા જીવો રૂહો છે જે એ મૌલા પાસે અરજ કરતા હોય છે કે મગર તારી મહેરબાનીથી મારાથી કાંઈ પણ ફરમા બરદારી, દુઆ, ઇબાદત બંદગી થઈ હોય તો મૌલા એનો બદલો ના ફક્ત મને આપજે પણ આ જમાતને પણ આપજે, તો એનો ફાયદો ચોક્કસ થાય છે. બરાબર. તો એ દુઆ મૌલા પાસે જ પહોંચે છે. તો આ બધા સવાલો છે. તો આજે તો બધા જે આપણે જાહેરી ક્રિયા પ્રથા અને જે સવાલો છે, પણ સવાલો પૂછ્યા તો ભલે પૂછો, કોઈ વાંધો નહીં, અને મેં મારાથી જવાબ આપવાની કોશિશ કરી છે. પણ કહેવાનો મતલબ કે તમારી જે સવાલ પૂછવાવાળા ભાઈને હું મુબારકી આપું છું કે એમની હિંમતને દાદ આપું છું કે નીંદની કુરબાની કરીને એવા સેન્ટરોના અંદર કે જ્યાં જમાતખાના નથી ખોલતા, સવારે ત્યાં ખોલવાની એમને કોશિશ કરી, પોતે એકલા ગયા. અને જમાતના અંદર બી જે ક્રિયા પ્રથાના અંદર જે છે, તો એ એમની જે સમજ છે એ પ્રમાણે બહુ અદબથી, પ્યાર મોહબ્બતથી એ કે છે. બરાબર છે. પણ આપણા મધ્યબના અંદર જે બી જાહેરી ચીજો છે એના પાછળ બાતુન છે, એના તરફ આપણું ધ્યાન જવું જોઈએ. કારણ કે જાહેરી ચીજો એટલા માટે છે કે એના પાછળ એક બાતુન ફિલસૂફી છુપાયેલી છે. જેવી રીતે આજે આપણે જ્ઞાનમાં કીધું તો અત્યાર સુધી કદાચ આપણે એમ જ સમજતા હતા કે જાહેરના અંદર આપણે નિયાજ કહીએ છીએ, આબે સફા, પાવલ જે કહે છે, ઓકે. પણ એનું બાતુન શું બતાવ્યું પીર સદન સાહેબે કે પીર સદરજી બોલ્યા જ્ઞાન અમીરસ, તો આ જ્ઞાન ઇલમ છે, ફરમાન મુબારક ઇલમ છે, એ અમીરસ છે, એ નિયાજ છે. અને જાહેરના અંદર તો આપણે શુક્રવાર કે મોટા દિવસે સવારે નિયાજ પીએ છીએ, પણ પીરોએ કીધું કે તમે અમીરસ પીજો દિન ને રાત, રાત દિવસ અમીરસ પીઓ. તો મૌલાએ ફરમાવ્યું કે રેન દિન મિલો જાય ઇલમ મિજલસ મેં તો ભેદ મુર્શિદ બતલાવે. તો એ ભાઈને અરજ કરું છું કે તમે જે કાર્ય કર્યા બહુ સારું કર્યા રહ્યા છો, પણ એ કાર્યના અંદર તમે આ જાહેરી ચીજો પાછળ જે બાતુન છે એને ના ભૂલી જાઓ. એ બાતુન સુધી પહોંચવાની કોશિશ કરો અને એ પોતાના રૂમને પહોંચાડો અને એ જમાત સુધી પહોંચાડવાની કોશિશ કરો કે મઝહબનું બાતુન શું છે. કારણ કે આપણું મઝહબ રૂહાની છે, બાતુની છે. ઇસ્માઇલી મઝહબ રૂહાનિયત તખ્ત છે, મૌલાએ ફરમાવ્યું. દુનિયાના મઝહબના અંદર જેટલી બી રૂહાનિયત છે એના અંદર ઇસ્માઇલી મઝહબના અંદર જે રૂહાનિયત છે એ ટોચ પર છે. અને જાહેર સગળું દુનિયાને લગતું છે. તમે બાતુન જોશો તો જ તમારા કામ થશે. તેમ છતાં આપણને સમજમાં ના આવ્યું તો મૌલાએ ફરમાવ્યું તમને સગળું જાહેરી જોવે છે, બાતુન તરફ તમે કાંઈ ધ્યાન આપતા નથી. તો બાતુન શું છે? તમે બાતુન પરસ થજો. તો જે નથી એમને બાતુન પરસ થવાનું કીધું, જેવો છે એમને કીધું કે તમે રૂપ પરસ છો, માટે તમારે રૂપ પરસ રહેવું જોઈએ. તો બાતુન શું છે? બાતુન રૂહ છે. એની ઓળખાણ ક્યાં છે? તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે. એ ઓળખાણ ક્યાં રાખી છે? મન અરફ કા ભેદ ઇલમને, પોતાના રૂહની ઓળખાણ ઇલમના અંદર છે. અને રેન દિન મિલો જાય ઇલમ મિજલસ મેં તો ભેદ મુર્શિદ બતલાવે. તો આ મકસદ છે તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે. તો થેન્ક યુ વેરી મચ સવાલ પૂછવાના અંદર. અને કોઈ પણ એમ ના સમજે કે ભાઈ વાયદા અંદર થોડી જાહેરી ચીજો વધારે બોલાય કે એવું કાંઈ નથી. એનું બાતુન આપણે જોઈએ અને આપણે એ રીતે જોઈએ કે આપણે પોતે બી જયારે ઇલમ મિજાલિસમાં નહોતા આવ્યા, આવું ઇલમ નહોતું સાંભળ્યું, વાંચ્યું, તો આપણને બી મઝહબના અંદર આપણે જાહેરી ચીજો પર આપણું ધ્યાન હતું અને આપણા સવાલો બધા જાહેર જ હતા, રાઈટ. તો એના સાથે બાતુન તો બોલાય છે. અને આપણે વાયદની ઇલમ મિજાલિસની જે પ્રસ્તાવના પૂર્ણાહુતિના અંદર ફરમાન મુબારકની યાદી આપવામાં આવે છે, એના અંદર બધું બાતુન ચોખ્ખે ચોખ્ખું બતાવવામાં આવે છે, રાઈટ. તો કોઈ પણ એમ ના સમજે